હા બેટા, તો આપણે મનોરોગ શાસ્ત્રમાં તમને ન સમજાવતા હોય એવા મુદ્દાઓની વાત પાછી ફરીથી કરીએ. મેં વોટ્સઅપમાં તમને કહ્યું હતું કે તમે મને મૂકજો, તો તમને કઈ એવું લાગતું કે આ નથી ખબર પડતું, નીચે આપણે ચર્ચા કરીએ. ગૌણની અંદર મનોરોગ શાસ્ત્રમાં તમને ક્યાંય કોઈ વિષયમાં ડાઉટ હોય કે તમને એમ થાય કે આની ચર્ચા કરવી છે, તો તમે કહેશો તો આપણે એ પ્રમાણે આગળ વધશું. તમારી પાસે બુક પડી હશે તો એમાંથી પણ તમે કહી શકો છો કે સર આમાં સમજાતું નથી. બે ટોપિક એવા છે કે જે એકમાંથી જ બનાવેલા છે, હતાશા છે અને મનોભાર છે. તો મનોભારનો જ પ્રકાર છે મનોવૈજ્ઞાનિક પ્રકાર હતાશા, એટલે એ આખું એમાં આવી. બીજું છે એ બચાવ પ્રયુક્તિ છે, તો એના 3 પ્રકારો છે. એમાંથી કઈ ને સમજાતું તમે મને પૂછી શકો છો. બચાવ પ્રયુક્તિમાંથી 1.5 થી 2 પ્રશ્ન 14 માર્કના પૂછાય. તમારો અવાજ સંભળાય છે બેટા? હા સર. ઓકે, તો તમે મને વોટ્સઅપમાં મૂકો કે કયું ચર્ચા કરવી છે, નહીં તો પછી હું તમને પ્રશ્ન પૂછું. કારણ કે તમે ચર્ચા ન કરો તો એનો અર્થ કે તમને આવડે છે, તો હું તમને એ પ્રશ્નની વાત પૂછું. કારણ કે આમાં રેકોર્ડિંગ થાય છે, એટલે તમે વોટ્સઅપ મને મૂકો કે ભાઈ આ પ્રશ્નની ચર્ચા કરવી છે, એટલે એની ચર્ચા આપણે કરીએ. અચ્છા, મને તમે કહો કે સૌમ્ય મનોવિકૃતિ છે એના વ્યક્તિઓ અને તીવ્ર મનોવિકૃતિઓ એના દર્દીઓ છે, એના વચ્ચે શું થોડો ઘણો ફેર હોઈ શકે છે? અથવા તો સૌમ્ય મનોવિકૃતિ છે એને શું કહેવાય? સૌમ્ય મનોવિકૃતિ એટલે શું અને એમાં કેવા પ્રકારના લક્ષણો? કારણ કે આ જ બધા પ્રશ્નો પૂછાવાના છે, પ્રકારો પણ એ જ પૂછાવાના છે. તો સૌમ્ય મનોવિકૃતિ છે એમાં સૌમ્ય એટલે શું અને એમાં કેવા પ્રકારના લક્ષણો વ્યક્તિની અંદર જોવા મળે છે? કોણ કહેશે મને? જોઈને કહો. જેને ન્યુરોટિક ડિસઓર્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે. સૌમ્ય મનોવિકૃતિ ન્યુરોસિસ તરીકે પણ ઓળખાય છે, ન્યુરોટિક રિએક્શન તરીકે પણ ઓળખાય છે, ન્યુરોટિક ડિસઓર્ડર, સૌમ્ય મનોવિકૃતિ. આપણે કહીએ ને કે આ વ્યક્તિ નેચર સૌમ્ય છે, તો સૌમ્ય એટલે શું? સૌમ્ય મનોવિકૃતિ એટલે શું? આપણે ઓડિયોમાં લખી ગયા છીએ બધું. ઓડિયો જયારે હું બોલ્યો ત્યારે તમે બધું લખી નાખ્યું હશે, ગમે ત્યારે યુટ્યુબ ઉપર જોયું હશે ત્યારે. કારણ કે મારા 111 વિડીયો અને ઓડિયો યુટ્યુબ ઉપર ફરે છે, TYSY ને FY. તમે જોયા હશે તો કોલેજની સાઇટ ઉપર, ના જોયા હોય તો જોઈ લેજો. SY ને જે લાગુ પડતા હોય એ. તો સૌમ્ય મનોવિકૃતિની શું વ્યાખ્યા થઈ શકે, તમે આપી શકો? એવા દર્દીઓ, બોલો બેટા. સૌમ્ય મનોવિકૃતિની વ્યાખ્યામાં છે ને, સૌમ્ય મનોવિકૃતિમાં વ્યક્તિની અંદર જે આપણને એવો આવી વિકાસ થયેલો જોવા મળે છે, તેને પરિસ્થિતિજન્ય પ્રશ્નોની ખોટી સમીક્ષા, પછી તીવ્ર સંઘર્ષો અને સામાજિક બિન અસરકારક સમાયોજન તરફ દોરી જાય છે આ બધાને ઓકે. વ્યક્તિને.
તો આ જે વિકૃતિ છે એ એકદમ શું કહેવાય, ગંભીર છે કે હળવી છે? આ વિકૃતિ છે એ હળવી છે કે ગંભીર છે? હળવી છે. હળવી છે. હળવી છે. આપણે હળવું જમીએ તો કેમ વાંધો ના આવે, એકદમ વધારે જમીએ તો મુશ્કેલી પડે. તો હળવી છે, સૌમ્ય એટલે હળવી મનોવિકૃતિ છે. અને તમે જે વાત કરી એ પણ એની અંદર આવે છે. પણ લોકોની જે વિચાર ક્રિયા છે અથવા લોકોના જે વ્યવહાર છે, લોકોની જે લાગણી આવેગ છે, એ થોડા સમયમાં અટકી જાય છે, બંધ થઈ જાય છે. વ્યક્તિ એકદમ બેચેન જોવા મળે છે, ચિંતાતુર જોવા મળે છે. એ ઘણું બધું કરી શકે છે, છતાં પણ એને એમ લાગ્યા કરે છે કે પોતે કાર્ય કરવા માટે તૈયાર નથી, અશક્તિ ધરાવે છે. અન્ય લોકો સાથે એને સંબંધ બાંધવાની બહુ ઈચ્છા છે, વાતચીત કરવાની બહુ ઈચ્છા છે, પણ એ બાંધી શકતો નથી. તો આ બધી વસ્તુઓ છે એ સૌમ્ય મનોવિકૃતિ સાથે સંકળાયેલી છે. ઇરોટિક પેશન જે કહેવાય તેની સાથે સંકળાયેલી છે. અને અત્યારે સમય જે પસાર થાય છે એની અંદર સૌમ્ય મનોવિકૃતિના પેશન્ટની સંખ્યા વધારે થતી જાય. ઇરોટિક ડિસઓર્ડર્સની, કારણ કે ચિંતા છે, વિકૃત ચિંતા એ જોવા મળે છે, વિકૃત ભય જોવા મળે છે. એટલે આપણે વ્યાખ્યા એ આપી શકીએ, બરોબર છે. મેં તમને અગાઉ કહ્યું કે બચાવ પ્રયુક્તિ છે એ પ્રથમ હરોળ છે બચાવ માટેની, ડિફેન્સ માટેની. પણ જયારે બીજી હરોળ આવે, બીજી લાઈન આવે, બીજો ક્રમ આવે, ત્યારે સૌમ્ય મનોવિકૃતિ આવે છે. ત્યારે વ્યક્તિનો જે બચાવ માટેનો જે પ્રયત્ન છે એ સૌમ્ય મનોવિકૃતિ દ્વારા એ પોતાનો બચાવ કરે છે. બીજી હરોળ કહેવાય છે, એવું આપણે મૂકી શકીએ. અને વ્યક્તિ છે એ હતાશા અને સંઘર્ષથી પીડાય છે. એને પોતાને ખ્યાલ છે કે આ શેને લગતી હતાશા છે, એને ખબર છે કે આ સંઘર્ષ છે એ દૂર થશે, પણ છતાં એમાંથી એ મુક્ત થઈ શકતી નથી. એવી અવસ્થામાંથી પસાર થાય છે. સૌમ્ય મનોવિકૃતિ છે, બરોબર છે. કોણ કહેશે એના લક્ષણો એક બે, કે આવા દર્દીઓ શું કરે છે વર્તન? જે વિદ્યાર્થીઓનું મેઇન સાયકોલોજી છે એને તો આની અંદર આગળ વધવાનું એટલા માટે છે કે ટીવાયની અંદર આખું એબનોર્મલ સાયકોલોજી આવે છે. સાયકોપેથોલોજીનો એ બાપ, એટલે કે સાયકોપેથોલોજી તો નાનકડી બ્રાન્ચ, પણ પછી આવશે અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી. અને જો MA કરશો સાયકોલોજી સાથે તો એના વધારે આવશે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, ક્લિનિકલ સાયકોલોજી. એટલે આ બધી વાતો છે એ જોડાયેલી છે. જો અત્યારે ખબર હશે તો ટીવાય અને MA માં વાંધો આવશે નહીં. જેને આગળ ભણવાનું હશે MA સાયકોલોજી સાથે, એની વાત. તો શું લક્ષણો બતાવી શકાય સૌમ્ય મનોવિકૃતિના? તમને ખ્યાલ હોય તો આપણે એના પ્રકારોની વાત કરી ગયા છીએ, એના લક્ષણો તરીકે કહી શકો તમે. પ્રકાર, લક્ષણો આધારિત જ પ્રકારો પડતા હોય છે. બોલો. એના લક્ષણોમાં પેલું ચિંતા. એક્ઝેક્ટલી. ચિંતા છે ને સૌમ્ય મનોવિકૃતિનું સામાન્ય લક્ષણ છે. કોઈ પણ પ્રકારનો સૌમ્ય મનોવિકૃતિ હશે, કોઈ પણ પ્રકારની, એની અંદર ચિંતા છે એની હાજરી ચોક્કસ હશે. પણ માત્ર ફેર શું છે કે અહીંયા જે ચિંતા છે એ કારણ વગરની ચિંતા છે, અસ્પષ્ટ છે, અકારણ ચિંતા છે. એટલે એને વિકૃત ચિંતા તરીકે ઓળખાય છે. એટલે સૌમ્ય મનોવિકૃતિના દર્દીમાં સૌથી પહેલું લક્ષણ જોવા, ચિંતા અનિવાર્ય છે. ચિંતાનું લક્ષણ, ચિંતાની હાજરી, એને કારણે બેચેન રહે છે. એટલે ચિંતા છે એનું પહેલું લક્ષણ છે. પણ કઈ ચિંતા? વિકૃત ચિંતા, કે જેનું કોઈ કારણ જ નથી. જે વસ્તુનું કારણ નથી છતાં પણ એના વિશે ચિંતા કર્યા કરે, એ પ્રકારની ચિંતા છે. ગુડ. પછી બીજું વધારે બોલો. કોણ બોલશે? બોલો. આપણે તો ચર્ચા જ કરવાની છે. સાચું ખોટું હું સુધારી લઈશ. કામ નથી. બીજું લક્ષણ
દેવું પણ નથી દેવું. બીજું લક્ષણ શું આવી શકે? વધારે પડતી લાગણીશીલ. યસ, બરોબર છે. લાગણીશીલતા, સંવેદનશીલતા, સેન્સિટિવ અથવા તો વધારે પડતી જે લાગણીશીલ વ્યક્તિ છે એ વ્યક્તિ છે એ સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે. અતિશય સંવેદનશીલતા, અતિશય લાગણીશીલતા, અને એને કારણે એની વાતમાં એ ચીડાઈ જાય, ભયભીત થઈ જાય, એકદમ ચીડાઈ જાય, ઉશ્કેરાઈ જાય, કારણ કે એ વધારે પડતી સેન્સિટિવ છે. તમે એને તરત લાગી આવે છે. ઘણા લોકોને 5 વાર કઈ તો કઈ અસર નથી થતી. ઘણી વ્યક્તિને 1 વાર કહીએ ને એ એકદમ ચીડાઈ જાય, ઉશ્કેરાઈ જાય. મને આમ કીધું એટલે એ સેન્સિટિવ છે, વધારે પડતી લાગણીશીલતા છે કે સંવેદનશીલ, એનું પ્રમાણ છે એ સૌમ્ય મનોવિકૃતિમાં વધારે જોવા મળે છે. એને કારણે ચિંતાશીલ કે ગુસ્સે થઈ જાય કે ચીડાઈ જાય કે સૂચન બને છે. બરોબર. પછી બીજું લક્ષણ પુનરાવર્તિત વ્યાપારો. એક્ઝેક્ટલી. ત્રીજું વર્તન છે એ પુનરાવર્તિત વ્યાપારો છે. પુનરાવર્તિત વ્યાપારો એટલે કે એના વર્તનમાં સતત પુનરાવર્તન જોવા મળે છે. એકની એક પ્રક્રિયા છે એ વારંવાર કરે છે. એકની એક ક્રિયા છે એ વારંવાર કરે છે. એકનું એક વર્તન કે વ્યવહાર છે એ પુનરાવર્તિત સ્વરૂપમાં થયા કરે છે. આપણે ટીવી ની અંદર કે આપણે મોબાઈલમાં કે આપણે છાપાઓની અંદર જાહેરાતો જોઈએ છીએ. તમે જોજો કે એમાં એકની એક જાહેરાતો છે વારંવાર આવતી હતી, કારણ કે લોકોને વધારે ખબર પડે. એમ સૌમ્ય મનોવિકૃતિના દર્દીઓ છે, એકના એક વ્યવહારો છે, એકનું એક વર્તન છે એ વારંવાર કરે છે, પુનરાવર્તિત વ્યાપારો કરે છે. રાતના સૂતી વખતે કડી મારી છે કે રાતના સૂતી વખતે લોક માર્યું છે કે નહીં. બીજા અવાજો બંધ કરો બેટા. બીજા અવાજો બંધ રાખો. તો રાત્રિ ના સૂતી વખતે એ વારંવાર ચેક કરે છે કે બારણું બંધ કર્યું છે કે નહીં, લોક માર્યું છે કે નહીં, કડી મારી છે કે નહીં. ફરી ઉભો થાય, ફરી જોઈ આવે, વળી કડી મારી છે કે નહીં. ખરેખર કડી મારેલી, લોક મારેલું જ હોય છે, પણ એ સતત એક ક્રિયા કરે છે. વારંવાર હાથ ધોયા, એને એમ છે કે મને કંઈક તકલીફ છે એટલે એ વારંવાર હાથ ધોય છે. અત્યારે હાથ વારંવાર ધોવા એ સારું છે, કારણ કે આપણે જમ્સ ના આવે, આપણે કોઈ બેક્ટેરિયા કે આપણામાં જીવાણુ ના આવે, એટલે વારંવાર હાથ ધોઈએ. અત્યારની વાત પરિસ્થિતિ સાચી છે કે બધા વારંવાર હાથ ધોવાના છે, પણ આવી વ્યક્તિઓ તો કોઈ પણ કારણ વગર હાથ ધોયા કરે છે. બરોબર. ગેસ બંધ થઈ ગયો છે કે નહીં વારંવાર જોઈ છે, ગેસ ચાલુ છે કે બંધ છે એ વારંવાર જોઈ છે. તો એકના એક વ્યવહારો છે એ વારંવાર કરે છે, એ એનું બીજું મહત્વનું લક્ષણ છે. પછી કોણ કહેશે? પછી કોણ કહેશે? સૌમ્ય મનોવિકૃતિનું બીજું લક્ષણ, ચોથું લક્ષણ કોણ કહેશે? ઇમેચ્યોર વ્યક્તિ છે, અપુખ્તતા છે. આવી વ્યક્તિઓ છે એ મેચ્યોર નથી. જે ઉંમર સાથેનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ, શારીરિક વિકાસ થતો, એ વ્યક્તિનું વર્તન એવું હોય છે કે ગમે ત્યારે રડી પડે છે, ગમે ત્યારે એ પાંખું લગાડી બેસે છે. ઇમેચ્યોર પર્સનાલિટી એની અંદર જોવા છે, અપુખ્તતા જોવા. તો આવી વ્યક્તિઓ છે એ પોતાના આવેગની અંદર અસ્તવ્યસ્તતા એની અંદર જોવા મળે છે. તમને ખ્યાલ હોય તો મેં તમને ઘણા ઉદાહરણ એવા આપેલા છે. વ્યક્તિ છે એ કોઈ બેસણામાં કે એમાં ગયું હોય અને અચાનક મોબાઈલ ચાલુ થાય અને એની રિંગ વાગે એટલે બેસણામાં કેટલું ખરાબ લાગે. આ ઇમેચ્યોર વ્યક્તિ કહેવાય, કારણ કે જ્યાં જે આવેગો વ્યક્ત થવા જોઈએ થયા નથી, અને રિંગટોંગ પણ એવી હોય કે જેથી લોકોને હસવું. કઈ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યાં આપણે શું કરવું, કયા આવેગ વ્યક્ત કરવા એ આપણે ખબર ન હોય તો એ મેચ્યોર કહેવાય, અપુખ્ત વ્યક્તિ કહેવાય. એ સૌમ્ય મનોવિકૃતિથી પીડાતી જ હોય. એટલે સ્મશાનમાં કે બેસણામાં કે આપણે જયારે જઈએ ત્યારે આપણો ફોન છે એ
સ્વિચ ઓફ કરીને જ જવાનું હોય, સાયલેન્ટ રાખીને જ જવાનું. બેટા તમારા ઓડિયો છે એ બંધ રાખો પ્લીઝ, ઘરના અવાજો બધા બાળકોને સંભળાય છે. એટલે અપુખ્તતા છે એ એનું ચોથું લક્ષણ છે. પછી બીજું કોઈ કહેશે આવી વ્યક્તિ કેવી હોય છે? બીજું કોઈ કહેશે કે આવી વ્યક્તિ કેવી હોય છે? વધારે પડતા સૂચનવશ. સૂચનવશ, અતિ લાગણીવશ, અતિ સૂચનવશ, અતિ સંવેદનશીલ, કોઈ પણ કહે સીધું માની લે, કઈ પણ સ્વીકાર્યા વગર વસ્તા એટલે વધારે પડતા સૂચનવશ હોય. સાચી વાત છે. પણ હજી મહત્વનું લક્ષણ એક છે. આત્મકેન્દ્રી હોય છે આવી વ્યક્તિઓ. આવી વ્યક્તિઓ સ્વાર્થી હોય છે, સેલ્ફિશ હોય છે. એને કોઈની મદદની જરૂર પડે તો તરત મદદ માટે કહે છે, પણ પોતાને કોઈને મદદ કરવી, કોઈ સાથે મદદ કરવા માંગતી નથી. પણ જયારે એને મદદની જરૂર પડે ત્યારે તરત મદદ માટે દોડે છે. અને એને સેલ્ફિશ નેચર કહેવાય છે, એ સ્વાર્થી કહેવાય છે. અને પોતાની પ્રવૃત્તિઓમાં જ પડ્યો છે, આત્મકેન્દ્રી, પોતાના વર્તન તરફ જ રચ્યો પચ્યો રહે છે. પણ જ્યારે એને બીજાની મદદ પડે ત્યારે એ બોલાવે છે સામેથી, એટલે ગરજ બતાવે છે, બોલાવે છે, પણ પોતે કોઈની મદદ કરતી નથી. એટલે આત્મકેન્દ્રીપણું, સ્વાર્થીપણું એનામાં જોવા મળે. પછી શક્તિ પ્રમાણેની કાર્ય કરવાની અશક્તિ. હા, એ આપણે વ્યાખ્યામાં જ વાત કરી ગયા કે વ્યક્તિ છે એ સાવ સાદામાં સાદું કામ પણ કરી શકતો નથી. એને આવડે છે, એનામાં એટલી પૂરતી પણ એ કામ કરવાની અસમર્થતા બતાવે છે. એ અસમર્થ રહે છે, એ કામ કરી શકતો નથી. એ કરી શકે, પોતાને એને ખબર છે, પણ એ છતાં પણ સાવ સરળ કામ છે એ કરી શકતો નથી. એટલે આ એક બહુ ઘણું કહેવાય. એનામાં બૌદ્ધિક શક્તિ છે, એનામાં શારીરિક શક્તિ છે, એનામાં બધા પ્રકારની એવી શક્તિઓ છે કે જે એ વધારે અઘરા કામ કરી છતાં અહીં એ સાદામાં સાદા કામ કરવામાં પણ અસમર્થતા બતાવે છે. પછી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે ઉપરાંત એનો સામાજિક વિકાસ અને માનસિક વિકાસ ઓછો થયો હોય. સાચી વાત છે. આ છે ને, આવી વ્યક્તિઓ છે હંમેશા બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. આમ તો દરેક મનો રોગ ધરાવતી વ્યક્તિઓ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે જ છે, પણ આવી વ્યક્તિઓ છે ખાસ કરીને યૌક્તિકીકરણ અને પ્રક્ષેપણ જેવી બચાવ પ્રયુક્તિઓનો ખાસ ઉપયોગ કરે છે. એટલે સારું કારણ આપે છે, કોઈ પણ કારણ આચારને બદલે આપે છે. અને દોષારોપ પણ કરે છે, પ્રક્ષેપ પણ કરે છે. મારો વાંક નથી, તો પરિસ્થિતિનો વાંક છે, બીજી વ્યક્તિનો વાંક છે, નિર્જીવ વસ્તુનો વાંક છે, પ્રક્ષેપ પણ કરે છે. એટલે આવી વ્યક્તિઓ છે એ પોતાનો બચાવ કર્યા કરે છે. એટલે એ બચાવ પ્રયુક્તિનો સહારો લે છે. એ બહુ મહત્વની વસ્તુ છે. અને ખાસ કરીને આવી વ્યક્તિઓ છે એ અમુક પ્રકારના રોગની ફરિયાદ કર્યા કરે છે. અને કોઈ પણ રોગ નથી, છતાં પણ મને આમ થયું છે, મને માથાનો દુખાવો થાય છે, મને શરીરનો દુખાવો થાય છે, મને અહીંયા દુખે છે, મને ત્યાં દુખે છે. અને એ ડોક્ટર પાસે જતો રહે છે. ડોક્ટરને ખબર છે કે આને ખાલી ચિંતા જ છે, બાકી આને કોઈ જાતનું કાંઈ નુકસાન છે નહીં, કોઈ રોગ નથી. છતાં પણ એનામાં એવા માનસિક રોગના લક્ષણ જે શારીરિક રોગની ફરિયાદો કર્યા કરે છે. તો એ એક એનું મહત્વનું લક્ષણ છે. એનો કોઈ શારીરિક આધાર જોવા મળતો નથી, આધાર વગરની વાતો કરે છે. હું બહેરો થઈ ગયો છું, મને દેખાતું નથી, મને ઓછું સંભળાય છે, મને દુખ્યા કરે છે, આવું એ સતત એને લાગ્યા કરે છે. તો વાસ્તવિક રીતે ડોક્ટરને ખબર છે કે આને કંઈ પણ નથી. તો આવા માનસિક રોગના દર્દીઓ છે એ શારીરિક રોગની ફરિયાદ કર્યા કરે છે, કોઈ પણ જાતના પુરાવા વગર. બરોબર છે. છેલ્લું કોઈ લક્ષણ
અજ્ઞાત પ્રેરણાઓ. હા, એની અંદર જેના વિશે એને ખબર નથી એવી પ્રેરણાઓ છે એ રહેલી છે, અજ્ઞાત પ્રેરણાઓ રહેલી છે કે જેને એ જાણી શકતો નથી, એટલે એને કારણે પણ એ ચિંતામાં રહે છે, એની જરૂરિયાતો છે એને ખબર નથી. પણ આવી વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધો સારી રીતે બાંધી શકતી નથી, સામાજિક સંબંધો બાંધી શકતી નથી, અથવા તો બાંધે છે તો નિભાવી શકતી નથી. એ ખાસ એનામાં જોવા મળે છે. અથવા એના સંબંધો છે એ ગૂંચવણ ભરેલા છે, અવ્યવસ્થિત હોય છે, અસ્તવ્યસ્ત રહેલા છે. એટલે જ મેં તમને કીધું ને કે સેલ્ફિશ, એને પોતાને જરૂર પડે ત્યારે એ સંબંધો બાંધે છે, એ બીજાની મદદ લે છે, પણ જ્યારે પોતે વ્યક્તિ છે એ કોઈને મદદ કરતી નથી. એટલે એ સેલ્ફિશ વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે, સ્વાર્થી વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે. અને અનેક પ્રકારના તર્ક વિતર્ક કર્યા કરે છે, સંઘર્ષથી પીડાય છે, બીજાનું કોઈનું ભલું થાય એવું એ ઈચ્છતી, આવું ઘણી બધી વસ્તુઓ. પણ એ પ્રેરણાથી અસંતુષ્ટ હોય છે, એને પોતાની પ્રેરણાઓથી અસંતોષ, કોઈ પણ પ્રકારની પ્રેરણા હોય એનાથી એનામાં અસંતોષ જોવા મળે છે. એટલે આવી વ્યક્તિઓને જો યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય માર્ગદર્શન મળે, કાઉન્સેલિંગ મળે, તો એનામાં ઘણું પરિવર્તન આવી શકે છે, એના વર્તનમાં પરિવર્તન આવી શકે છે, અને સૌમ્ય મનોવિકૃતિ છે એ દૂર થઈ શકે છે. કારણ કે કાઉન્સેલિંગ કરવાથી કે એન્વાયરમેન્ટ મળવાથી એ દૂર થઈ શકે છે. એટલે જ સૌમ્ય મનોવિકૃતિના દર્દીઓને માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવતા નથી. એનું કારણ આ એક જ. એટલે આ બધા લક્ષણો છે એ સૌમ્ય મનોવિકૃતિને લગતા ગણાય છે. પછી કઈ? અચ્છા, કઈ વાંધો નહીં. આપણે એના 8 પ્રકારો ઓડિયોમાં સાંભળી ગયા છે. એકદમ દુઃખી અને અસંતોષકારક હોય છે. હા, એકદમ દુઃખી છે, અત્યંત દુઃખી રહે છે, અસંતોષકારક સંબંધો જોવા મળે છે, એને ઇનસિક્યોરિટી છે, સલામતી લાગ્યા કરે, પોતાની પ્રેરણાઓથી અસંતોષ રહે છે, સેટિસ્ફેક્શન જેને કહેવાય, અસંતોષ રહે છે. બરોબર. તો કાલે મને એમ છે કે આપણે હજી પેપર 5 ની જ વાત કરીએ, અને એના જે પ્રકારો છે, વિકૃત ચિંતા, વિકૃત ભય, હિસ્ટેરિયા, અનિવાર્ય ક્રિયા દબાણ, અનિવાર્ય મનોદબાણ અને યુદ્ધજન્ય પ્રતિક્રિયા, એવા 2-3 બીજા પ્રકારો છે કે જે આપણે વાત કરી ગયા હતા. એમાંથી તમને કઈ ન સમજાતું હોય તો એની વાત આપણે કાલે કરશું. પણ તમે મને વોટ્સઅપ ઉપર મૂકી દેજો મેસેજ, એટલે મને ખબર પડે કે આપણે કયા મુદ્દાની ચર્ચા કરવા માંગીએ છીએ. કારણ કે એના પ્રકારો છે પરીક્ષામાં પૂછાય છે. જૂના કોર્સમાં નતા પૂછાતા, આ કોર્સમાં પરીક્ષામાં પ્રકારો એના પૂછાય છે. તો તમે મને કહેજો કે શેના વિશે ચર્ચા કરવી. બરોબર છે? કાલે મળી.